મોરબી કેનાલમાં કેમિકલ ઠલવાયાની આશંકા છે। ગ્રામજનોએ ખાલી ટેન્કર ઝડપીને પોલીસને સોંપ્યું છે। ગ્રામજનોએ ટેન્કર ચાલકને પણ ઝડપી પાડ્યો છે। ટેન્કર ચાલક ધારાસભ્ય સાથે વાત કરતો હોવાનો વિડીયો। જીપીસીબીએ કેનાલના પાણીના સેમ્પલ લીધા છે। વિડીયો જાહેર કરી કોન્ટ્રાક્ટરને મદદ કર્યાનો એમએલએનો દાવો। મને કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે અમારું ટેન્કર ખાલી છે અને રોડ ઉપર માણસો હેરાન કરે, તેનો ડ્રાઈવર કંઈક વયોજી હોય છે। તો 12 વાગે કોન્ટ્રાક્ટરને મેં હેલ્પ કરી, જાણ્યું શું છે, પ્રદૂષણવાળાને મોકલા, પોલીસને મોકલા। ટેન્કર ખરેખર ખાલી હતું તો કોન્ટ્રાક્ટરને હેલ્પ કરીને એનું ટેન્કર આપણે પાછું દેવડાવ્યું। એટલે મારી વિનંતી છે, કામ સારું કરો તો અમારો સહયોગ છે। ક્યાંથી આવ્યો? અમે હળવદથી આવતા હતા ફરી ત્યાંથી આવ્યો ને? હા। અને અહીંયા તને ખાલી કરવાનું કોને કીધું? મુકેશભાઈ ભરવાડ। મુકેશભાઈ ભરવાડ ક્યાંના હે? માથકના। માથકના। એને જગ્યા બતાવવા આવી હતી તને? હે? હા। અને ટાંકો કોનો હે? ભરતભાઈ। ભરતભાઈ કોણ? કાંતિલાલ અમૃતિયાના શાળા। કાંતિલાલ અમૃતિયાના શાળા, એમનો ટાંકો હે? હા, એટલે એમને અહીંયા ટાંકો એમ કીધું હતું કે મારો જ છે ટાંકો। હા, તો અહીંયા ખાલી કરો એ ભાઈ તને જગ્યા બતાવવા આવ્યો હતા કે તું એમનો આવ્યો હતો? મને દેખાડાવી હતા। કોણ આવ્યું હતું ભેગું? મુકેશભાઈ ભરવાડ। માથકવાળા? હા। એ આવ્યા હતા? હા। હા। તો પછી તમે ભાગ્યા કાં તો? ક્યાં ટાંકો ક્યાં ભાગી ગયો? અને ટાંકો અહીં ખાલી કર્યો કે નથી કર્યો તમે? મેં નથી કર્યો। એટલે તાર ભેગા જે બીજા હતા તમે ટાંકો એ વયો ગયો। હા। ટાંકો તો આમાં ખાલી કર્યો કે નથી કર્યો? ઈ કે હવે આ ભાઈ કીએ કર્યો એટલે કર્યો જ છે। તું ભેગો હતો તને નથી ખબર? એલા હું રોડ ઉપર ઊભો તો મારા ભાઈ ટાંકો અહીંયા અહીંયા આ કર્યો હે ને ખાલી? આ એમ ખોટ ગ્રામ પંચાયતમાં ટેન્કર હતું, અમારે એમાં શું છે મટીરિયલ, એના માટે અમારે પાણી સેમ્પલનો નમૂનો લેવાનો હતો। એટલે ટેન્કર ઓલમોસ્ટ ચાલુ કર્યો ને ઓવર, એટલે એવું લાગતું હતું કે ખાલી છે અને જે થોડું ઘણું મટીરિયલ છે, જેટલું અમારી ટેન્કર અમારું સેમ્પલ લેવાય છે એટલું અમે મટીરિયલ ભરી લીધું ને સેમ્પલ અમે ચકાસણી માટે લઈ લીધું છે કે આ કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી હોય, કે જો કદાચ કોઈ કારખાનાનું હોય તો કયા ટાઈપના કારખાના છે ને કેના લીધે આ થઈ શકે એવું છે ને જો નિકાલ કરતા હોય તો આમાં જવાબદાર કોણ છે, તો એના માટે અમે આગળ કાર્યવાહી કરી શકીએ। અમે ત્યાં ગ્રામજનોને એમને એવું કહેવું હતું કે ભાઈ ટેન્કર ઠાલવતા અમે સાહેબ પકડો, એટલે મેં કીધું તમે કઈ જગ્યા પર કઈ લોકેશન પર છે મને સ્થળ બતાવો।